અમદાવાદ ઉદયપુર બ્રોડગેજ લાઇન પર વંદે ભારત જેવી હાઈસ્પીડ ટ્રેન શરૂ થતા વર્ષો જૂની આશા પૂરી થઈ હતી, પરંતુ હવે તે અધૂરી રહી છે. કારણ છે શામળાજીના લાલપુર સ્ટેશને સ્ટોપેજ ન મળવું. આ ટ્રેન હિંમતનગરમાં ઊભી રહે છે, પરંતુ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને અવગણવામાં આવ્યું છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, છતાં રેલવે વિભાગે લાલપુર સ્ટેશનને સ્ટોપેજ લિસ્ટમાંથી બાકાત રાખ્યું છે. અરવલ્લી જિલ્લો દાયકાઓ સુધી મીટરગેજ લાઇનને કારણે રેલવે સુવિધાથી વંચિત રહ્યો હતો. તાજેતરમાં બ્રોડગેજ થતા લોકોમાં ઉત્સાહ હતો કે હવે વિકાસની ટ્રેન આવશે. સાબરકાંઠાના સાંસદની રજૂઆત બાદ વંદે ભારત મળી, પરંતુ શામળાજીને અન્યાય થયો છે. શામળાજી મંદિર ટ્રસ્ટે પણ સ્ટોપેજની માંગ કરી છે. ટ્રેન નજર સામેથી પસાર થાય છે, પણ લાભ નથી મળતો. અહીંથી અવારનવાર અમદાવાદ કે ઉદયપુર જતા હોય તો અહીંયા જો એનો લાભ ના મળે તો આ વ્યવસ્થાનો કોઈ મતલબ બનતો નથી. રેલવે સ્ટેશન બહુ સરસ બનાવેલું છે અને આખી અરવલ્લી જનતા માટે અરવલ્લી જિલ્લામાં એક જ સ્ટેશન છે, તો અહીંયા વંદે ભારતનું સ્ટોપ આપવું જોઈએ. અસારવાથી ઉદયપુર વંદે ભારત ટ્રેન મળી છે એ ગુજરાત માટે અને અમારા વિસ્તાર માટે આનંદની અને ગૌરવની વાત છે. બહુ જ સારું અને બહુ જ સરસ પગલું જનતાના હિત માટે સરકારે લીધું છે. પણ હું શામળાજી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી તરીકે સરકારને વિનંતી કરું છું કે અસારવાથી ઉદયપુર સુધીમાં જાવર, ડુંગરપુર, હિંમતનગર લગભગ 4 સ્ટોપેજ છે, પણ શામળાજી એ વિશ્વ પ્રસિદ્ધ દેવસ્થાન છે. ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું ભવ્ય દિવ્ય મંદિર છે. હજારો લાખો યાત્રિકો એ શામળાજી મંદિરે આવતા હોય છે. શામળાજીને જો આ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે તો યાત્રિકોને બહુ જ લાભ થશે. એટલે ભારત સરકારને મારી હૃદયપૂર્વક વિનંતી છે. રેલવે વિભાગ દ્વારા શામળાજી રેલવે સ્ટેશનને અદ્યતન બનાવી હાલ તાજેતરમાં બ્રોડગેજ જે લાઇન છે તે નાખવામાં આવી છે. બિલકુલ અદ્યતન પ્રકારનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. હાલ અત્યારે આપણે જે રેલવે સ્ટેશન ખાતે છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રેલવે સ્ટેશનને બિલકુલ અદ્યતન બનાવવામાં આવ્યું છે. હાલ અત્યારે આ રેલવે સ્ટેશન ઉપર થઈને જે વંદે ભારત જે ટ્રેન છે તે અહીંયા થઈને પસાર થાય છે, પરંતુ આ ટ્રેન છે તેનું સ્ટોપેજ અહીંયા આપવામાં નથી આવ્યું, જેને લઈને જે સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે કે વંદે ભારતનું સ્ટોપેજ આ સ્ટેશન ઉપર આપવામાં આવે, જેને કરીને જે યાત્રાધામ શામળાજી ખાતે આવતા યાત્રિકો તેમજ અરવલ્લી જનતાને જે આનો લાભ મળી શકે. ખાસ કરીને વર્ષો બાદ આ જે અદ્યતન સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેને લઈને લોકોની અંદર એક ખુશીનો માહોલ તો છે, પરંતુ અદ્યતનની સાથે જે અદ્યતન જે રેલવેની સુવિધાઓ છે તે સાચા અર્થમાં લોકો સુધી પહોંચે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.